નમસ્કાર સાથીઓ, જય આરસીએમ, જય હિન્દ. ડે 5ની અંદર સ્વાગત છે દરેક સાથીઓનું. આજે હું એક એવા શબ્દ વિશે વાત કરવા જઈ રહી છું જે છે ડિસિઝન. હરેક લોકોના માઇન્ડની અંદર એ હોય છે પોતાની લાઈફનું ડિસિઝન પરફેક્ટ નથી લઈ શકતા. કઈ રીતે લેવું? માનો કે કોઈ સ્ટુડન્ટ છે તો એને પણ એના શું ભણવું શું ના ભણવું એ ટેન્શન રહી છે. પોતાનું ડિસિઝન પરફેક્ટ નથી લઈ શકતા. આવનારા સમયની અંદર સ્ટડી પૂરું કર્યા બાદ કઈ જોબ પરફેક્ટ છે મારા માટે, કઈ જોબ નહીં, જોબ કરું કે ના કરું, કોઈ બિઝનેસ. તો આવી રીતે ઘણા બધા એ કન્ફ્યુઝન, એ વિચારોની અંદર એનું પોતાનું જીવન એ ગૂંચવાય છે. અસમંજસના કારણે એ આગળ નથી વધી શકતા. તો આવું તો ઘણાની લાઈફની અંદર છે, જેમ કે કિશોરની સાથે સંકળાયેલી મહિલા પણ ખુદ ડિસિઝન નથી લઈ શકતા કે હું આઈજિંગ કેમ્પિંગ કરું કે ના કરું, આગળ વધું કે ના વધું, કોઈ પણને પ્રોડક્ટ્સની વાત કરું કે ના કરું. શા માટે? કારણ કે આજે એ ડિસિઝન નથી લઈ શકતા. ખુદ પર એ વિશ્વાસ હોવો જરૂરી છે. જો એ પોતે આજનું લીધેલું ડિસિઝન, આજનું નહીં લીધેલું ડિસિઝન પણ એની આવનારી સફળતાનું એક ચરણ છે. તો એ ખાસ વિચારવું જરૂરી છે સાથીઓ, દરેક સાથીએ, કે હું ડિસિઝન નહીં લઉં તો મને આગળ આવનારા સમયની અંદર પસ્તાવો ના થવો જોઈએ. જો આજનું નહીં લીધેલું ડિસિઝન મને પસ્તાવો થશે આવનારા સમયની અંદર, આવનારા 70 વર્ષની અંદર જો મને પસ્તાવો થશે, તો એ ડિસિઝન આજે તમારે લઈ અને એક્શન મોડની અંદર આવવું જરૂરી છે. ત્યારે જ તમે એક સફળતાની રાહ પર પહોંચી શકો છો. ધન્યવાદ.